જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા મિત્રો? નવા વિડીયોમાં, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે છે ને આ એક સ્પેશિયલ વિડીયો છે, જેમાં છે ને હું આ મારું નવું ઘર એટલે કે બીજું ઘર બતાવીશ આખું। જો કે ઘણા બધાની કોમેન્ટ હતી કે તમારું ઘર બતાવો ને ક્યાં છે ને આમ ને તેમ। તો અમારું ઘર અહીંયા છે, આ અમારું આખું ઘર છે। આ બહારનું આ અમારો રોડ છે અને આ અમારું ઘર છે ને અહીંયા છે ને બોવડી છે, આમાં બોર આવે છે એવું છે। અને આ રોજ ખાવા આવે છે। હા, આ પડીને પાથરી અહીંયા જ પડી રહેશે। કઈ નહીં તો અહીંયા છે ને બહાર પહેલેથી ને આપણે લઈ લઈએ એટલે પહેલે છે ને જો સામે અમારી ગાડી પડી છે, રોજ અહીંયા મૂકી, પણ અહીંયા થોડોક તડકો આવી જાય ને, ઝાડવું છે ને મોટું ન થાય ને ત્યાં લગન તો ફોર વ્હીલર ત્યાં હાના ત્યાં પડી હોય ને હવે સાંજે અહીંયા પડી હોય। અને આ બે ઝાડવા છે એ મારા। હવે આ છે ને દાડમડી છે ને આ શું છે વિશાખા? જાસૂદ। આ જાસૂદ છે અને આ તુર છે। આ તુર છે ને એમાં તો ખાઈ ગયો બધી યાર, આખી ભરીથી ખાઈ ગયો। રોજ આવે ને તો ચાર પાંચ ખાઈ ગયો। એવું છે એમને? અને જમરૂક છે, એમાં બે જમરૂક આવ્યા હતા ને ઈ ખાઈ ગઈ, કાસા હતા ને કડવા લાગતા હતા ને તોય ખાઈ ગઈ, ઈ ન રવા દી। આ અમાર પાણી ટાંકો ને આ અમાર ફળિયું। હે, હા, કેવું છે? સારું છે। એવું છે। અહીંયા તુલસીમાં અને ઓલું શું કહેવાય? વિદ્યા કહેવાય ને, એ વિદ્યા છે। નાના હતા ને ત્યાં ચોપડા મૂકતા બધા, એમ કે વિદ્યા કાંક મગજ આવે એમ, તે મૂકતા એવું। સ્ટાર્ટ। હાલો તો વિશાખા અંદર આજે છે ને હું તમને મારું આખું ઘર બતાવીશ। અંદર જઈએ આપણે પેલા। વિશાખા તો રોજ વિડીયો બનાવવા આવે જ છે, પણ આજ છે ને થોડાક વહેલા આવ્યા હતા, એમ જમતા હતા ને ત્યાં આવી ગયા હતા, વિડીયો બની ગયા છે અમારે। હાલો અંદર લઈ આવો। હા હો, આ અમારો હોલ છે, આખો હોલ બતાવી દો। જો આ હોલમાં અહીંયા આમાં તીર્થુના રમકડા મૂકવાનું છે ને હેઠે અંદર બધું ભર્યું। તીર્થ એક આટું નથી, આની આટું છે, આ રમતી હોય। આ વિશાખાના ને તીર્થુના રમકડામાં ભર્યા છે અને બધું વધારાનું જે હોય ગોદડા ના બ્લેન્કેટ ને બધું ભર્યું છે આમાં। પછી અહીંયા અમારે બેહવાનું, આ વિશાખાની છે ખાટલી, આ પ્રદીપનું છે અને અહીંયા રાહુલનું છે, અને અહીંયા તીર્થુનું મારે ઊભું રહેવાનું। એવું છે તારે? આને એને તીર્થવાર રમવાનું ખાટલી છે કે એવું છે? અને અહીંયા છે અમારા માતાજી, એવું હે ને? અને અહીંયા છે અમારા રિંકુ બેન ને પ્રદીપ। આ દિવાલમાં ગણપત દાદા છે બે, જે કયા ને કયા હા, એક કયા બે। એવું હે ને? હવે 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 બીજું કઈ જોવું છે તો હાલો અંદર। તા છે મારું નાનું એવું રસોડું, જો કે ન્યાયમાં શિવર એવું જ છે। તો અહીંયા ભગવાન છે, સેવા કેવા અન્નપૂર્ણા માતાજી, અને ગાને ખાવાનું શરૂ કરી દીધું। અહીંયા જો અહીંયા બધો ભાગ છે, ભાગ ને મરસું ને આમ તેમ, પછી આ બધું કાજુ બદામ ને એવું છે, કઠોળ છે બધો, આ પેલા પાણી પીવાનો ગોળો। અને આ મંદિર હજી અમારું મંદિર લાવવાનું બાકી છે, કેમ કે બહુ ઉતાવળ હતી ને, પછી મંદિર લાવવાનું બાકી છે। મંદિર થોડાક દી લેવા જાય ત્યાં સુધી અમારા કુળદેવીમાં, ચાઉમાં, શક્તિમાં, રામાપીર અને લક્ષ્મીજી ત્યાં બેસાડેલા છે। મેલડીમાં ગણપતિ દાદા બહાર છે, એ બહુ છોટા મોટા રહ્યા નથી। અને આ છે અમારા અહીંયા શું કહેવાય આને? ઘોડો? ઘોડો નહીં તો દેશી ભાષામાં ઘોડો કહેવાય। દેશી ભાષામાં ઘોડો કહેવાય। અરે હું આ આ જો નકરું ખા ખાત કરે। ડિનર સેટ। ડિનર સેટ? ઠીક, જો આ ડિનર સેટ, હાલો ભાઈ ડિનર સેટ છે। પછી અહીંયા છે અમારું સંડાસ બાથરૂમ એમ? તો હું કેવું? શું કહેવાય? ટોયલેટ। સ્ટાર્ટ। હાલો રૂમમાં લઈ જાઓ, પેલા લાઈટ તો કર, વિશાખા અંધારું છે। આ છે અમારા પ્રદીપભાઈના મોટા ભાઈ અને રિંકુબેનના મોટા બેન। એવું છે? એવું મને કીધું એટલે હું એમ જો ભાઈ ફોટો એક અહીંયા બેડમાં બેડ છે, કેમ કે બેડ કેટલી દાન ફેર્યું રેવા એવા 3 દી ત્યાં અને 4 વાર ફેર્યું। આમ ખૂણામાં તો પછી પાછું આમ લાવ્યા, પછી પાછું વચ્ચે લાવ્યા, પછી પાછું અહીંયા લાવ્યા। જો આ રીતનો વસાડ બેડ મૂક્યો, ફોટો એક અહીંયા છે અને એક રિંકુનો અહીંયા ફોટો છે, અને બાકી અહીંયા છે, અને આ એનો અહીંયા હું છું, અહીંયા તું છો। અહીંયા હું છું, આમ કરું એટલે કે એમાં એવું તું જો
આ જે ફોટા લગાડ્યા ને આ બધા ઓલા મશીન થી ઓલા પાડેલા જ હતા અને તાત્કાલિક લગાડવાનું મશીન હતા નહીં અને આયા છે ને ખોટા બધે ક્યાં કે સેટિંગ જ ન આવે તો મસ્ત જગ્યા લાગી મને મેં લગાડી દીધો ને પેક થઈ જાય એવું હે ને ચાલે હવે છે ને આયા ઉપર થવાનું છે દાદરો એવું છે એમને આ પાછળનો દરવાજો એવું છે અહીંથી ડાયરેક્ટ સીધું કામ કરવા જવાનું કપડા ધોવા જાઓ હાલો કામ કરો કામ કરવા આવવાની જગ્યા વાસણ ને કપડા અહીંયા યા વિશાખા અમાર કામ કરવા રોજ આવે ભાણા ઉટકવા હું તો અંદર ઉઠું ભાઈ નો એવું હે ને રાખેલા છે એવું છે કેટલા રૂપિયા કેટલા લ્યો તમે મહિનાનું 150 રોજ ના ઓહો તો તાર મોંઘું પડે દાડી 4,5,000 પડે ઓય બાબા માર નથી રાખવું હાલો રજા આપજો બસ અહીંયા પવન આવે ને અહીંયા છે ને બિલ્લી પત્ર છે કોઈ જોતા હોય ને તો લઈ જાજો શિવજી ને ચડાવવા આ છે હરગવો હા મને બહુ ભાવ ભાઈ હરગવો જો પ્લેન નીકળ્યું છે ત્યાં અમારા અહીં રોજ નીકળે 5 મિનિટમાં લગભગ 3 વાર નીકળતા હશે કા કેમ કે શીખવા વાળા છે ને બધા ઘડીક આમ આટો મારીને આવે તો પાછા આમ શિહોર બાજુ જાય તો પાછા આમ દરિયા બાજુ જઈને પાછા અહીંયા આવીને નીકળ્યા જ કરે વિડીયો બનાવતો હોય ને હા ક્યાં કરવી ને તા તો નીકળ્યું હોય સ્ટાર્ટ હાલો ચાલો હું બે વાતો કરો કેવું લાગ્યું એમાં વિશાખાને પૂછું ઘર અમારે અહીંયા રહેવાનું છે તમારા ભીડા ના રે ના તું મારી ભેગી જ નહીં રોજ તો શું કરવાનું? ખાલી હાંજે હુવા જ જાવ ઘરે હા તે હાંજે નહીં આવવાનું જ નથી અહીં તારે હું તો આવીશ જો આ તું જ નહીં રવા દે જો ખાખાત કરે બે નીકળી પાછી એટલે. એવું રોજ 2-3 આવે ને થોડી થોડી મોટી થાય ને તો ખાઈ દે સમરૂ ખિયાક આવ્યું છો ભાઈ ઈ મારા નજરમાં નહોતું એટલે નાના હોય નો અટતી એક મોટું થવા દેજે મોટું થઈ ગયું છે તો મિત્રો તમને કેવું લાગ્યું ઘર કોમેન્ટમાં કહેજો જો તો રિંકુ હોય તો આખું ઘર બતાવી દો કેમ કે હું નતા આવ્યો કેમ કે વિશાખાની બે હતા તો આખું ઘર મારું કેવું લાગ્યું કેવું નહીં તે કોમેન્ટ બોક્સમાં બતાવી દો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આનો બીજો બ્લોગ તો શરૂ જ છે અને તમે બધા એ કહેતા હતા કે આનું રીઝન શું છે તો રીઝન એ છે કે હું નહીં કહું રિંકુ કહેશે ચાલો હવે રિંકુ કે માર નથી કેવું અહીંયા આવો તો રિંકુ આમાં જો ડબ્બાની બહાટી બોલા અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવ મારી પાસે તમે અહીં હું લેવ રહેવા આવ્યા ભાવનગર હા એમાં એવું તું જો કઈ આંકોર આવે મારી પડખે વી આવે મારી પડખે વી આવે મને કે આયા હરખું કે આ મારી પડખે વી આવે બોલ હું લેવા આવ્યા તમે ભાવનગર આવવાનું રીઝન તો એટલું જ હતું કે એડવર્ટાઈઝ શૂટિંગ એવું બધું હોય ને એટલે 2-3 દિન ભાવનગર આવવાનું થાય અને બીજું તો એ કે તીર્થને છે ને પછી ભણાવવાનું છે તો હજી તો વાર છે થોડોક બિહારવાની પણ ત્યાં સુધીમાં અમે સેટ થઈ જાય તીર્થું બધાને ઓળખતો થઈ જાય અને બધી રીતના એ બધું સેટિંગ આવી જાય એટલે ભાવનગર વિયેવા બસ એ જ રીઝન હતું બીજું કાંઈ રીઝન છે નહીં જો કે અને તમને બધાને એવું થતું છે કે ના ઝઘડો થઈ ગયો કે આમ થયું કે કોઈ વસ્તુ એવું થયું નથી હું સીચ એવું કે આપણે બોલવાનું છે એટલે ઘણાને એવું થતું હોય કે એના ફેમિલી જોડે એની સાસુ જોડે અત્યારની બાઈ શું છે ડખા થતા હોય ના ના મારે કાંઈ ડખા નો હા એમ મારા સાસુ બીજા દિવસે ફોન એવો આવ્યો હતો કે મેં અમારી દીકરી વળાઈ દીધી ને એવું લાગે પાછા વૈયા અમને નથી ગમતું એમ પણ એવું ન હોય અમારા દાદીમાં એમ કીધું કે જવું પડે છોકરા ભણાવવાના હોય એટલે અને બધું આ ઈ બ્લોગ નથી લીધો કેમ કે પ્રદીપ છે ને મીતાબેન હારે પ્રોગ્રામમાં ગયા હતા અને બધું સામાન આવી લઈને આવ્યા અને સામાન એ બધો છે ને મારા પપ્પા એટલે કે પ્રદીપના પપ્પા ને મારા પપ્પા ઈ જ બધો સામાન આવી લાવ્યા સેટી પંખા તે બધું એને જ બધું ગોઠવી દીધું ને બધું કરી દીધું હરખું એટલે એવું કાંઈ નથી કે અમારે કાંઈ પ્રોબ્લેમ થયો હોય ને એમાં આવ્યા હોય એવું કાંઈ નથી હા સારું હાલો તો અમારું ઘર કેવું લાગ્યું કેવું નહીં તે કમેન્ટ બોક્સમાં બતાવજો બાય બાય